દલાત તરવાડીની વાડી વિશે તમે સાંભળ્યું છે? રીંગણા લવ બેચાર, અરે લો ને 10-12 કોને ફરક પડે છે? પરંતુ આ કહેવત ગાંધીનગરમાં ચાલતા ઘમાસાણ માટે બરાબર સૂટ બેસે છે. બીજી એક કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેઠું. બસ આવી જ હાલત ગુજરાતમાં સરકારની બની છે. વિધાનસભામાં સરકારે કેટલાક કલાકારોને બોલાવ્યા તો ખરા, પરંતુ બધાની વચ્ચે સરકારને અંદાજ પણ નહીં હોય એવી રીતે કેટલાક કલાકારો નારાજ પણ થઈ ગયા. આ નારાજ કલાકારોમાં એક હતા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, અને વિક્રમ ઠાકોરની નારાજગી સાંખી ન શકાય એટલા માટે જુદા જુદા કલાકારોને સરકારે એક સાથે આમંત્રણ આપી દીધું. પણ રિસાયેલા વિક્રમ ઠાકોર તો ના આવ્યા, એટલે ખુદ પ્રવક્તા મંત્રીએ વિનંતી કરી કે વિક્રમભાઈ તમે આવો, માની જાઓ આ બધું ઠીક છે, વિધાનસભામાં આવો. આ વાત ત્યાં સુધી ઓકે હતી, પરંતુ એમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અંદરો અંદર ગણગણાટ કરતા થઈ ગયા કે ભાઈ બસ ભરવી હોય, કોઈ રેલી કાઢવી હોય તો અમે, અને જ્યારે વિધાનસભા બતાવવાની હોય તો તમને જે ઠીક લાગે એ એમ કેમ ચાલે? કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ કે ક્યાંક ને ક્યાંક અણસમજ થઈ હોય, ક્યાંક ને ક્યાંક કોઈની ચૂક થઈ હોય. ક્યારેય કોઈ કલાકાર હથિયાર નથી લેતો. વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેનો 28 માર્ચ અને શુક્રવારના રોજ અંતિમ દિવસ છે. પણ આ ચાલી રહેલા બજેટ સત્રમાં સરકારને શું સૂઝ્યું કે તેમણે આ સત્રની કામગીરી જોવા માટે કેટલાક કલાકારોને આમંત્રણ આપ્યું. બધા કલાકારોને બોલાવવા શક્ય નહોતા, એટલે સરકારે કેટલાક ચોક્કસ કલાકારોને આમંત્રણ આપ્યું. બસ ત્યાં થઈ ગઈ સરકારની ચૂક. આ બધામાં છૂટી ગયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા વિક્રમ ઠાકોર. સરકારની આ ચૂક પર વિક્રમ ઠાકોરે તો સીધો આરોપ જ લગાવી દીધો કે સરકાર ઠાકોર સમાજની અવગણના કરી રહી છે. હું એમને નહીં ગમતો હોય, લોકો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એની ક્યાં વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ. મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને. અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી, તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એને ના બોલાવીને તમે નાત જાત જ કરીને. વિવાદ વકરતા જોઈ સરકારને લાગ્યું કે આ તો કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી, એટલે સરકારે આનંદ ફાનંદમાં બીજા કલાકારોને પણ ગૃહની કાર્યવાહી જોવા બોલાવ્યા. વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપ્યું, પરંતુ વિક્રમ ઠાકોર ગયા જ નહીં. જેમાં આજે પણ કેટલાક કલાકારોને આમંત્રણ આપ્યું હતું, અને જોગાનું જોગ આજે વિશ્વ રંગમંચ દિવસ હતો, અને આ દિવસે પણ ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોવા પહોંચ્યા હતા. જેમાં જાણીતા કલાકાર ભાવિની જાની પણ હતા, જે વિક્રમ ઠાકોર સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે પહેલા વિક્રમ ઠાકોરની પ્રશંસા કરી અને વિવાદ પર કહ્યું કે વિક્રમભાઈ રિસાયા છે તો તેની પાછળ કારણો હશે. એનું કારણ કહું કે ક્યાંક ને ક્યાંક અણસમજ થઈ હોય, ક્યાંક ને ક્યાંક કોઈની ચૂક થઈ હોય. ક્યારેય કોઈ કલાકાર હથિયાર નથી લેતો, કોઈ કલાકારને હથિયાર ગમતું નથી. એની એ માં સરસ્વતીને સેવે છે, એની પૂજા કરે છે, એની પાસે એનું જે સ્કિલ છે એ માં સરસ્વતી આપેલી છે, વાઘછટા છે. એટલે રિસાયા છે એના પાછળના તથ્યોને કારણો અલગ હશે. અમે એક જમાત, એક નાત, મને યાદ નથી કારણ કે એનું પહેલું ફિલ્મ એને મારી સાથે કર્યું હતું, એકવાર પીયુને મળવા આવજે. જે રીતે વિનમ્ર છે, જે રીતે હજારો એના ડાયરાના સાંભળનારાઓ એની વચ્ચે સ્ટેજ ઉપર પગે લાગે, આટલી વિનમ્રતા મેં બીજા કોઈ એક્ટરોમાં જોઈ નથી. તો આ સમય થોડો સમય માટે હશે, પછી આ પણ જતું રહેશે એવી મને ખાતરી. ખેર હશે, પણ હવે સત્રનો એક જ દિવસ બાકી રહ્યો હતો, એટલે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિક્રમ ઠાકોરને વિનંતી કરી કે ઠાકોર સાહેબ તમે પધારો. મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય, આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે, રાજ્ય ચલાવવાની, વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે, અને આ બજેટ સત્ર અતિ મહત્ત્વનું સત્ર, અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ થાત. ને હજુ પણ કાલનો દિવસ છે, મારી એમને વિનંતી છે, આવો આપ અધ્યક્ષશ્રીને મળી અને પ્રેક્ષક દીર્ઘામાં બેસી આખી કાર્યવાહી છેલ્લા દિવસની પણ જોશે તો મને આનંદ થશે. જોકે હજુ માલુમ નથી પડ્યું કે વિક્રમ ઠાકોર આ જાહેર આમંત્રણ સ્વીકારીને વિધાનસભામાં જશે કે નહીં. પણ હજુ આ ઘમસાણ ચાલુ જ હતું ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં બકરું કાઢતા ઊંટ પેઠું.
એટલે વિધાનસભાની મુલાકાતનો વિવાદ ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગયો. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના સોશિયલ મીડિયાના ગ્રુપમાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાની હૈયાવર ઠાલવી. ગ્રુપમાં સૌથી પહેલા કેટલાક ફોટો સાથે એક મેસેજ પડ્યો કે આજ રોજ ઠક્કર બાપા નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કંચનબેન વિનુભાઈ રાદડિયાની સૂચનાથી ઠક્કરનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની વોર્ડ અને સૈજપુર વોર્ડના તમામ કાર્યકર્તા વિધાનસભા જોવા ગયા હતા. બસ પછી જેમને આ મોકો ન મળ્યો તેવા કાર્યકર્તાઓએ ઉપરા છાપરી મેસેજ શરૂ કર્યા. બળાપો ઠાલવતા કાર્યકરે લખ્યું કે બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે, પ્રમુખ સાહેબ આવું ન ચાલે. બીજાએ તુરંત તેમાં હામી ભરી અને મેસેજ છોડ્યો કે બિલકુલ સાચી વાત છે. એક કાર્યકરે સાચી વાત છે તેવું લખવાની હિંમત કરી તો બીજા કાર્યકરો પણ સામે આવ્યા અને તેમણે મેસેજને થમ્સઅપનો ઇમોજી ચોંટાડીને પોતાનું સમર્થન આપ્યું અને પાછું નીચે લખ્યું વાહ. બધા જોજો ગ્રુપમાં, એટલે બધાને ખબર પડે કે કેવી રીતે વોર્ડમાં બહેનોને મૂરખ સમજાય છે. બીજા કાર્યકરે ફરી ઉપરના મેસેજને ટેગ કરીને તડને ફડ કરી નાખતો એક બીજો મેસેજ નાખ્યો. કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે અને આવી રીતે જવાનું હોય તો સૂચના ન આપે. જય હો વાહલા દવલા કરવાવાળા લોકપ્રતિનિધિની. હજુ વિક્રમ ઠાકોરનો વિવાદ પૂરો થાય, ભાજપના નારાજ કાર્યકરોની સમજાવટ અને પતાવટ થાય ત્યાં હવે આદિવાસી કલાકારોના અપમાનનો મુદ્દો ઉઠ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતના આદિવાસી કલાકારોને પણ લોકશાહીના મંદિરમાં બોલાવવાની માંગ કરી છે. સન્માન્ય ગૃહના અધ્યક્ષશ્રી દ્વારા અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારના કલાકારોને લોક કલાકારોને અહીંયા આમંત્રિત કર્યા હતા અને એમાં ઉત્તર ગુજરાતના વિક્રમ ઠાકોર સહિતના બીજા કલાકારોએ બળાપો કાઢ્યો હતો કે ભાઈ કલાકારો તો અમે પણ છે, અમને કેમ નથી બોલાવવામાં આવ્યા. તો એમની વાત બિલકુલ સાચી છે વિક્રમભાઈને. પાછા ગત રોજ બીજા કલાકારોને બોલાવવામાં આવ્યા અને આજે પણ બીજા કલાકારોને બોલાવ્યા. તો એ કલાકારો આવ્યા બાદ એમણે જે ભાજપના અમુક આગેવાનોને એમની સાથે આમંત્રિત કર્યા હતા તો બીજા કાર્યકરો પણ ઘણા નારાજ છે. સાથે સાથે જ્યારે ગુજરાતના લોક સાહિત્યકાર કલાકારોને બોલાવવામાં આવતા હોય ત્યારે આદિવાસી સમાજને પણ ના ભૂલાય. અત્યાર સુધી જેટલા કલાકારોને બોલાવ્યા છે એક પણ આદિવાસી કલાકારને અહીંયા બોલાવવામાં નથી આવ્યો. આ અમારા ગુજરાતમાં વસતા 15% આદિવાસીઓનું અપમાન છે. ખેર, આમ વિધાનસભાની મુલાકાતનો વિવાદ ગુજરાતભરમાં ચક્કર લગાવી રહ્યો છે. પહેલા ઉત્તર ગુજરાતથી વાંધો ઉઠ્યો હતો, હવે દક્ષિણવાળા નારાજ થયા છે. સરકાર માટે તો સ્થિતિ એવી બની છે કે કરવું તો કરવું શું. જોકે હવે સત્રનો એક જ દિવસ બાકી છે અને એક દિવસ ક્યારે પૂરો થાય છે તેની સરકાર ખુદ આતુરતાથી રાહ જોતી હશે કે હાશ, સત્ર પૂરું થયું એટલે હવે કોઈને બોલાવવા જ નહીં પડે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.